જય લીરભાઈ માન સીતારામ બધાયની લોટણ में है ना હું ત્યાર થી ગઈ બાપુ આવે તમારે ના સવાર માં જવાનું છે પોરી જવાનું પોરતા હમણાં કાયમ એક દિન બે દી આવે છે બ્લોક હમણાં કાગરિયાનું કામ છે ને એ હાટું જાય એને બીજું કંઈ કામ ન હોય અમે કારક જ પડી જાય સૌ 7 મહિને એક કરે જવાનું ઘરનો સામાન તો અમે લઈને રાખીએ તો બહુ ધક્કો ન થાય પછી કારક એવું આવે છે જવાનું થઈ તો બાપુ નૂન બે જાય હું આ લગ હાલી આવી આજ ઘેરથી બ્લોક નથી ચાલુ કીધો તે આથી ખરા કે આજ સવારમાં એ કામ હતું બધું પૂરું થાય ત્યાં થાય એક ઝટકામાં પૂરું થઈ જાય એવું કીધું જે સુલાને બાકી હતી શાંતિબીનને માન કરી આજે બે આજ કંઈ કામ છે ને થોડુંક કામ હતી બે બસ દીકરી કરે ને પાછા પાગે છે ને અમે આ પૂગે નેરી તે મોટરસાઇકલ બે વેલેરા પૂગે થઈ પોરી પર પાછા ઘેરી બધી કરવી તો તમારે 140 કિલો 150 કિલો 130 કિલો ઘણી બધા હાલો જો અમે એક દુકાન ગયા એક દુકાન ગઈ હતી ના મને કઈ ન ચડ્યું મારે જોતું હતું આ બીની ઘણી મલક દેખાય આ કુર્તીઓ ને એ બધી રોગી લેંગીસ લેવી ચા મસ્તી ને આ મને ગમતી એ લેવાનું નથી થતું કઈ કઈ બાપ 2-3 દુકાન હોય તો કઈ એવું નથી કઈ છે આ તો માર્ગમાં ઉતી ને જો આટો મારે અરે હલો જાઓ માર્ગમાં બરાબર હાલો ચટણ 3-15 થઈને હું બાપુ બે જઈએ પાછા ઘેર લેવાનું તો બધું લેવાય ને કામ અમારું આજ પૂરું થયું કામ બાબત ફેરી થકો નહીં ને હે ને રસ્તામાં બહુ કિસકાણે છે આમાં ઠેલીઓ હાસવી ઘર સિલા સિલા ને તો એટલું કિસકાણ નથી બે તો આવ્યો નીકળે કિસકાણમાં જાઓ ના મળે પાસે ઉસાણે ને સિલો એક જ છે અલગ લૂસો હોય એ સિલો ઉસી મચાઈ લાગે તો બીક લાગે લપેટાડે તો ઊંડા કાઢા પડી જાય મચાઈ પાસે દે સિલે સિલો હોય બાપા મચાઈ એનું ધ્યાન નહીં થોડોક રસ્તો ખરાબ આવ્યો પછી આઠાવ એક સિલો તો અલમ હોય ઠીક અહીં તેને બધા જતા હોય મચાઈ સિલા પડે જાય કિસકાણમાં એટલે વાંધો ના થાય ચા પર એક ત્રાવડી આવે ને શિકાર ભાઈ ગઈ મસ્તી ભાવડા ચો મોટા મોટા થગાથી મમ્મા ને લીધું ભાઈ પણ ઘણું આગળ ઘેર તેમ દેખાય આ માર્ગમાં કરે હાથથી સીધો થઈને જો માયા બીની બાપે આવે ને સા પી લીધો ને પછી હું લુગડા જોતી હતી ને હું કહું જટ જો ધોવેલા ના તો જોવેલા મી હે ને જોવે લીધા ને લાગુ બીન ની માયા બીની ફોટા મૂક્યા હતા ને ઈ કે તું ઈ કે માપે ને જોવે લીજે આ ગમે ઈ ખાટલા માથે કે તમે માપે ને એમાં આખા ઉખી રહ્યા જા આવડે ઉસાડે બહુ મોટા હે આમાંથી બે થાય મારા ઉખેલા થાય તેવું હું વાં જોતી હતી તું તો ઉખેટ બહુ મોટા હા બે બેડશીટ ના આમાંથી કપાવવા પડે આમાંથી બે ડબલ બેડ ના ઉસાડ થાય એક પટ્ટામાંથી બહુ મોટા જા આવા હે ખાના ખાના વાળી આમાં ડિઝાઇન છે ખાના વાળી ડિઝાઇન નહીં કે આ રહીજો હા બે માં થઈ બે બેડ માં આ તો આપણી ધોણી આમાં તો 3 દા થઈ જાય આ એક ખાટલામાં કઈ છે માથે 3 ફેરે થઈ જાય એમાં લાંબા ટૂંકું થતું હોય હા લાંબા ટૂંકું બેડ નો હિસાબ હોય એટલે ડબલ બેડ નો મારા હાથમાં ને તો મળતો
આ કલર હે ને ઈ મેલો ન થાય બહુ. દેખાય નહીં. હા ને એક આ હે હે આ કલર ઈ બાપા મેલો ન થાય. આ તો હાડી ડિઝાઇન કેવું એડે સાડીની ડિઝાઇન કેવી હોય એવી હે ને આ મસ્તીની આમાં 3 ડિઝાઇન 3 4 3 4 ડિઝાઇન નો એક ઓસાડ હે. આય મને બહુ ગમે. આ હે ને ઓસાડ કોક જોવે ને તો ઈ થાય કે ના ના આ ઓસાડ તા મસ્તીનો હે. ઈ થાય કે આગળ પાથરેલા નો ભાઈ ખતરે દે. તો આવી ડિઝાઇન હે. જો એક આ ડિઝાઇન છે, એક આ છે, આ તો ઓલી જ છે, આ ખાનાવાળી છે, આ ફ્લોડાવાળી છે, આ બધી ઈ છે. આમાં મલક ડિઝાઇન મલકની ડિઝાઇન હે. જોયા ભેરો ગમે જાય હશે. ઓલી ગુલાબ ફૂલડા હે ને ઉગે હરવેશમાં. કલર કેવો અસલનો કલર મસ્ત. ઈવા અસલની ડિઝાઇન ઈ હે ને કલર ઈ મેલા ન થાય ને ઈવા હે. મને તો ગમે. હે 10 ફૂટની ઓહરી હે ને ત્યાં માપો માપશે 11 ફૂટની. આ 11 ફૂટની ઓહરી હે ને આડી 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 10 ફૂટની આડી હે તો ઈમાં હમાતા વધે. થોડો આ બે થોડો. ખાટલામાં માપ્યા તા ને ઈથી વધે. ડબલ બેડ ના ડબલ બેડ ના આ હારો હાર બે પલંગ રહે બે હાર એમાંય વધે. એક આખો રહી જાય ને એક આખો રહી જાય. ઈથી વધે થઈ ગયા. ઓહરી મોટી છે ને આ હે ને લાભુબેન કે તમે માપ કરેલી જોઈએ કે તે માપ કીધા. માપ કીધા. માયાબેનની ફોટા મોકલ્યા હતા ને ઈ બીજા ફોટા મોકલાઈ ગયા. હા પછી ના ગળતી હતી ને જેટ ને વાહે બીજા ફોટા મોકલાય. ન કહે તો જો ને ગમે આજ મગાવીએ તો આપણે વિડિયો પછી લાભુબેન નો ફોન આવ્યો હતો કે હે નહીં કે તું ગમે નહીં લે લે મી મળી ગઈ મેં. માયાબેન ની ગરમાની લઈ લીધા. ફોટા મોકલ્યા હતા બીજા મોકલાઈ ગયા. ના ગળતી દુકાની વધારે હે હે બહુ એવામાંથી હીરાબેન ની ગમે હીરાબેન રાખીએ ને હેતલબેન ની ગમે હેતલબેન રાખીએ લાભુબેન ની ગમે લાભુબેન. એ ત્રણેય સમજેલી કઈ ગાન અમે એને બધા ઓસાડ આ બે ઓસાડું જોવા લીધા ને હે ને મારે હકેલવા. હું એક ઓસાડ હકેલ લીધો ને આ બીજો હકેલેલા ને આ હાસવે મૂકેલા હકેલા તા ને તેવડ્યા ઓસાડ કાપડ લે ને કાપડ નથી હા મોટા હતા. હું હકેલે મૂકે દા હાસવે સંભાણું હે હાસવે મૂકે કઈ ભાઈ સંભાળનું હોય તો હાસવાને જ મૂકવું જોઈએ. હાલો જો હકેલાઈ ગયા. એક આ હકેલ લીધો ને એક આ હકેલ લીધો. આની ડિઝાઇન તો ફોનમાં એવી અસલ ને આવે આઈ પણ એવી જ છે ને આની એવી જ મસ્તીની. આ હે ને ધોરહી દેખાય પણ આ ડિઝાઇન ધોરહી ને કોફી આ ફોનમાં એવી દેખાય. આ ડિઝાઇન કાકા આમાં ધોરહી દેખાય. આ ધોરહી દેખાય જો હા ઈ એટલી જ છે પણ આ દેખાય પણ આ કોફી હે ને લાઈટ ઈ ચાલુ હે મોબાઈલ નાની ડિઝાઇન ની તો વાત જ ન થાય. આ ઓસળના ડિઝાઇન બહુ ગમે ને બાપા ગમે ને મૂકે દિયો હાસવે ને કઈ બાપા હા સંભાણું હે તે હાસવે મૂકીએ તાર કઈ કઈ હાલો જો એના અટાણે વાગ્યા શિયાર ને હું બધું કામ કરે ને પરવારે ગઈ. મારે હે ને નાસ્તો કરવો. માયાબીન હે ને બાપુ ના નોખો નાસ્તો લે પાવ લેવા ને આ બી લેવા ખારી સિંગ. હાલો બધા નાસ્તો કરો ને હું આજ સવારની પરવારી નથી ને મેં આજ ખડ વાટવાનું જ ખડ વાટવા જ નથી આજ ઈ વારવા છે ને ખડ વાટવા જાઉં અટાણ વેલેરી પરવારે સવારનું ખડી જ નથી રહી. જો હું વાઢેવાન માયાબીન ને બાપુ ને ઘડી પોરો ખાઈ લે પોરનો ઠાકોર હોય કઈ
હાલો બધાય નાસ્તો કરવાનો મમ્મી બધાય કરી લઈએ. ચોટાણે વાગ્યા હે ના હાંજના 7:30 થવા આવ્યા અહીં ને આ ઢોર ને બધું દવાઈ ગયું. જો નિરણ કરી દીધી, ખોળની નિરણ કીધી ને મેં હે ને ઓસાડું હકેલી લીધા. પછી હે ને 4 વાગે માયાબીન ને બાપો ને આવ્યા ને ઓસાડું જોયા, હકેલ્યા, મૂક્યા પાછા, નાસ્તો કીધો, નાસ્તો લઈ આવતા હતી. પછી 2 જ પાથરા ખોળના વઢ્યા, ઓછું વઢાણું ખોળ કી કે પછી ટાણું તો 5:50 આવી હતી ને 2 પાથરા વાઢ્યા ને બીજું બાપે થોડુંક વાઢ્યું ને પછી શાક રોટલાને કીધા. શાક ભરેલ મરચાંનું કરી નાખ્યું ને રોટલા બાજરાનું કરી નાખ્યા ને દૂધ ઉના કરી લીધા ને પરવાર ગઈ. હું હે ને આવી ખેતરમાં આંટો મારવા આવી અટાણે. હું આજ નથી પરવારી દી, આખું ખોળ વાટવાઈ નહોતી ખવારી, બસ પરવારી નહોતી ન ને જ્યાં આથી હે ને થોડુંક ખોળ વાટ્યું ને ઓલી કોર એ આથી થોડોક સહીઓ ઉપાડ્યો. આમાં આ એક ખેતરમાં દવા છાંટવાની રહી ગઈ, આમાં સહીઓ જ છે, દવા છાંટીએ તો કંઈ ફાયદો થાય ને ગવાર ને બધાને ધરે પડ્યું ને કારેલીના વેલા ને બધાને પૂરું થયું. એક શાક ખાધું એ નહીં આવે પાછા બરેગા છોડવાનું પાણી ભરાણું નહીં. ને આ ખેતરમાં ને હું આટો મારવા આવી ને એ ખેતરમાં ખોળ એક ખેતરમાં હા બરેગું જે ઉમાં થોડી છે ને બરવાર વાર લખી ને જે ઓસાડું અમે દેખાડ્યા ને એ અમારા ઓસાડું નથી, એ લાપુબીનના ને એની 2 નણંદુના અમારા નથી. એ વિડીયામાં જોયા હતા ને કે તમે જાતા આવતા પૂરી કે જાઓ તો અમારા હાલ લેતી આવી જાઓ. માયાબીન જો આજ ગાતા નથી લેતા આવ્યા ઓસાડું, તે લાભુબીનનું સંભાળવું હોય મોકલાવાનું હોય, આવીએ ને ત્યાર પછી મોકલાવી દે આટો દેવા આવી છે. ને હું હે ને આ ખેતરમાં આટો મારવા આવી નટાને હમણાં હે ને સૂર્ય ભગવાન બહુ નથી દેખાતા, ન કટાણે 7:30 થયા ઠાકલા જેવું હે કટાણે સૂર્ય ભગવાન નથી દેખાતા હમણાં કે દુઃખના. ને જો આ ભાગમાં હે ને દવા સટાઈ ગઈ જો એ જે લીલકા એની વાર લાગી હુકાવામાં, જ્યાં સેલા સાટી સર્વનાશની સાટી એ જો તરત હુકાઈ ગયું. ને આ ખેતરમાં સર્વનાશની સાટી આખું હુકાઈ ગયું, ભેરોથી જ ખડ હુકાઈ જાય સર્વનાશ સાટી. ને આ ખેતરમાં હે ને વધારે પડતો સહીઓ જ છે, બીજું કોઈ નથી. એમાં ઓલે ફેરે અમે 2 દવા સાટી, ઓલે ફેરે સાટી હતી ને તાર સાટી હતી. ભાઈ આ દવામાં હે ને સહીઓ ન છે, એ વાર આમાં નથી સાટી, આ સહીઓ ઉપાડવો જોઈએ. જા મીન બાપેન માઈન થોડોક ઉપાડ્યો હાંજ ઢુકડો તો જો એક ઢીગલો છે પીડી, આમાં હાવ લૂંદા ઉડે કાદું. જા એટલું ચોખ્ખું કીધું ને વાંધો ને જ ગાય ને વાસળીને ખાઈ જાય ને નાખી દીધું ને 2 પાથરા ખડના વાટી લીધા, ટાણું જરાક ઓછું પીવા. ને જો હું ઘૂમરો મારે ને હે ને ઘેર જા વાગ્યા હાંજના 8 થવા આવ્યા અહીં. અમારે બધાને વ્યારા કરવા ને વ્યારામાં ભરેલ મેઠા હે ને બાજરાના રોટલા હે, શાક હે, બાજરાના રોટલા હે, ચા હે, દૂધ હે, દહીં હે. હાલો બધા વ્યારા, આમાં દૂધ છે, આમાં ચા હે ને એમાં દહીં ને આમાંય દૂધ છે. હા એમાંય દૂધ. શાંતિબેન ભાણામાં નાખે બધાને ના વ્યારા કરો. આજ વેલેરા કરો વસ્તીને ભરેલ મરચાંનું શાક બને. ભૂખ લાગી એ પોરી ખાતા ને તે નાસ્તી ખાઈને આવ્યા ને તે ભરે નાસ્તો કીધો રોટલા વિના કઈ વરે બાપા ગમે એટલું ખાઈ રોટલા ખાવા પેટ નો ભરાય નહીં રોટલાનું શાક ને શાક ખાઈ લઈએ તાલક આપણી કાયમનું ખાવાનું હોય ને એ નો ખાઈ લઈએ તાલક પેટ ન હોય. રોટલા ને ખાઈ જવું જોઈએ. હા પછી કાયમનું જીવું ખાણ. હાલો બધા વેરા કરો. હા લે બાપા ડુંગળી ખાવ તો ડુંગળી ખાવ. ગાંઠિયા નથી ખાતા બાપા, કાવ ખાધું આખું મરચાં ભજીયું ખાધું, પછી વડા ખાધા, ભજીયા ખાધા, પછી બીજા કંઈક અલગ જ વસ્તુ મિક્સ ડીશ ખાધી, કઈ એક ને જ વસ્તુ ખાધી.
બધું ખાધું. તો કાયમ તો ટાઈમ કરે કરીને શાંતિ થાકે કે હાલો બેહી જાવ તો આજે ટાઈમ ન કરવી પડી તરત બેહી જાવ તમે જઈને માં તો ભૂખ લાગી દીધી. હા એ બધું ભૂખ લાગી તાર ના નાસ્તો તો કીધો તો તોય ભૂખ લાગી બસ આવે નહીં કીધો તો હા આવે નહીં કીધું એ તો ભૂલે જાય બધા. હા એ તો ક્યારેક વેલા મોડું ગયા તો કરવા જ છે હાલો બધા વ્યારા કરવા હું ચાય ને દહીં ને જેને ખાવું હોય ને નાખ બધા. ગાયનું કે હમ ગાયનું